અધ્યાય 18 શ્લોક 13 હે મહાબાહુ, સાંખ્ય દર્શનમાં જણાવ્યા મુજબ દરેક કર્મની સિદ્ધિ પાછળ રહેલા 5 કારણો હવે તું મારી પાસેથી જાણ. આ જ્ઞાન મનુષ્યને કર્મબંધનથી મુક્તિ તરફ લઈ જાય છે. આ શ્લોક આગળ આવનારા અત્યંત મહત્વપૂર્ણ ઉપદેશની ભૂમિકા તૈયાર કરે છે. સામાન્ય રીતે કોઈ કાર્ય સફળ થાય ત્યારે આપણે તરત કહીએ છીએ, મેં કર્યું. પરંતુ ભગવાન હવે બતાવશે કે કોઈ પણ કર્મ માત્ર એક વ્યક્તિના હુંથી થતું નથી. તેની પાછળ અનેક પરિબળો સાથે મળીને કાર્ય કરે છે. ભગવાન કહે છે કે કોઈ પણ કર્મની સફળતા અને પૂર્ણતા માટે 5 કારણો અથવા 5 અંગો આવશ્યક છે. આ 5 વિના કોઈ કર્મ શક્ય નથી થતું. જ્યારે આ 5 પરિબળો યોગ્ય રીતે એકબીજા સાથે સંકલિત થઈને કાર્ય કરે છે, ત્યારે કર્મની સફળતાની શક્યતા સર્વાધિક બને છે. ભગવાન જણાવે છે કે કર્મના આ 5 કારણોનું વર્ણન સાંખ્યના જ્ઞાનમાં કરવામાં આવ્યું છે. અહીં સાંખ્યનો સંદર્ભ માત્ર પ્રચલિત સાંખ્ય દર્શનના ગ્રંથો તરફ નહીં, પરંતુ ઉપનિષદોમાં દર્શાવેલા આત્મજ્ઞાન તરફ પણ સમજવાનો છે. ગીતા કહે છે કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કર્તાપણાની ભાવના અને કર્મબંધન રહે છે. પરંતુ જ્યારે આત્મજ્ઞાનનો ઉદય થાય છે ત્યારે સાધક સમજે છે કે તેનું સાચું સ્વરૂપ અકર્તા સાક્ષી ચૈતન્ય છે. આ જ્ઞાનમાં કર્મબંધનનો અંત આવે છે. આથી ભગવાન હવે દરેક કર્મની સિદ્ધિ પાછળ કાર્ય કરતા 5 મૂળભૂત કારણો સમજાવવા જઈ રહ્યા છે.